જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર. મિત્રો, આપણે જે માળવાળી મેલડીમાં છે, જેના ભુવા સતુભા છે, એના વિરોધના જ વિડીયો સાંભળ્યા છે કે એ પૈસા લેશે, આમ લેશે. પણ આ ઓડિયોની અંદર રમેશભાઈ સાથે કોઈ જાગુબેન કરીને છે, કોઈ માજી હોય કે ખબર નહીં, એ એમ કહેશે કે મારી કમર બહુ દુખતી હતી અને મેં માનતા રાખી હતી કે જો મારે આ મટી જાય ને તો હું ત્યાં ગમે એ કરીશ. તો આજે જાગુબેન રમેશભાઈને ફોન કરીને વાત કરે છે કે ખાલી મેં રવિવારની રાખી હતી માનતા, જે રવિવારે ત્યાં રવિવાર ભરવાનો હોય એવી માનતા રાખી હતી. હજી 2 રવિવાર થયા છે તો મારો દુખાવો વયો ગયો. ક્યારે શું રમેશભાઈ વાત કરે છે, આખો ઓડિયો સાંભળો ને સાંભળ્યા પછી તમારું આ વિશે શું કેવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી. કોણ બોલો? જય માતાજી. હું સાવરકુંડલાથી જાગુબેન બોલું. બોલો બોલો. અમારું માતાજી એ કામ કર્યું ને હા તે હું કેવા માંગુ, આજ તમારો વિડીયો જોયો કે નહીં? હા મેં ઘરે બેઠા બેઠા માનતા કરી ભાઈ. હા તો મને બહુ કમર દુખતી, મને ડોક્ટર બધા કઈ એમ કેતા નહીં. એટલે કોરડા ધામ નું કહેવાય ને બેન તમે? હા હા, પણ અમે આ ન્યૂઝ ચેનલ ના નંબર છે. હા હા, તમારે વાંધો નહીં. તમારી બાંધતા ત્યાં તમારે જે શનિ રવિ જઈને ને એટલે એમ નહીં, મેં તો ખાલી રવિવાર માન્યા હતા ઘરે. હા, વાંધો નહીં. ભલે દર્શન કરવા ગમે તે દર્શન કરી આવજો. હા હા, ભલે આપણે માનતા એવું તો આપણે જે ભોગ એટલું આપણે માનજો. કોઈ બાધા રાખી હા કે પછી કોઈ શ્રીફળની માંદાગીરી જે હોય આપણે દર્શન કરવા એક કામ થઈ જાય તો પછી આપણે જવું પડે. હા હા ભલે મહિના 100 મહિનામાં ગમે તેથી. અમે ભાડ્યું નથી ભાઈ, અમે સાવરકુંડલા. મારે જવું છે ભાઈ, એક મારો દીકરો ઘેરે. તમારે સાયલા કા બોટાદ જવું પડે. બોટાદ થી જવાનું ને? હા, કા બોટાદ ને કા સાયલા. હા બોટાદ થી અમારે સંબંધી લાટ છે. હા, ત્યાંથી બોટાદ થી તમે ગમે તેને કહો ને તો તમને રસ્તો બતાવી દે. તમારા બધા વિડિયા જો ને કે મને એવું આવડતું નથી, નકર તો હું માતા. તમારે જવાનું હોય ને તેથી મને ફોન કરજો, હું તમને પાકો રસ્તો બતાવી દઈશ. કોઈ નો બતાવે ને? હા વાંધો નહીં. હા, જ્યારે જવાનું તેથી કહેજો. બરોબર? હા, મારું ઘેરે બેઠા કામ શું કરે, માતાજી ને માનું છું. હા, વાંધો નહીં. તમે કીધું ઈ ભાઈ ને જાણી કરતો હોય એમ. હા, એટલે આપણે તો શું ખાલી માતાજીની માનજો અહીં વિડીયો બનાવીને એની સેવા કરી છે. હા બરોબર. કોઈ માણસ નો ખબર પડે. ઈ ભુવાજી ના મેં નંબર લીધા ને, મારી વાત એમાં નહીં થાય, કારણ કે અત્યારે ફોન કરવા વાળા વધી ગયા છે. થોડાક સમર્થન વાળા થોડાક વિરોધી વાળા, એટલે વાત ન થાય અત્યારે. એટલે ઈ બાપુ શું થાય કે આને કાક વિરોધી વાળા હશે. હા, અત્યારે તમને ખબર છે વિરોધ હાલે છે. એટલે આપણે જેથી આપણું કામ થઈ જાય ને ગમે તે મહિના 100 મહિને વરસ દિવસે આપણે એક દર્શન કરી આવવાના, બીજું કઈ નહીં. મારું કામ ભાઈ જો હું તમને કહું, મારું કામ આમ જો 2 રવિવાર માં મારું કામ થઈ ગયું. રેડી બોલો. 2 રવિવાર હું ખાલી રહીને ત્યાં મારું કામ થઈ ગયું. મને એટલો વિશ્વાસ છે મારી માં ઉપર ને, મારી માં ની વફા ઉડાડી ને, એટલે મને આમ ક્યાંય રહેવાતું નથી. બોલો. એમ નહીં, તમે સાવરકુંડલા ના આજુબાજુના છો ને? સાવરકુંડલા માં જ હું રહું છું ભાઈ. હા, આ જે વિરોધ કરવા વાળો રહ્યો ને એ સાવરકુંડલા પાસે વીજપડી નો છે. હા, એ વીજપડી અમારી બાજુમાં આવી. હા, એ વીજપડી નો જ છે. કાંઈ વાંધો નહીં. મારી તમને સારું થઈ ગયું ને, અમને સમાચાર સાંભળીને નિયત થઈ. હા, એક મારે છે ને, મારો દીકરો 4 વર્ષ ઘરમાં બેઠો ને, એનું મારે સારું કરવું છે. એટલે મેં કીધું ઈ ભાઈ ને ફોન કરીને પૂછું. ના, તમે શનિ રવિ દર્શન ખાલી કરી આવો ને, છેટેથી દર્શન કરજો ને તોય ફેર પડશે. મારે ખાલી દીકરાનું મારું ભાઈ રેડી થઈ ગયું. મારી આને આમ જો બેન ભાઈ હું બેહી નહોતી એકતી. બોલો. ઈ બધું હાલચાલ બધું કામ નો કરી શકતી ને રોયા કરતી. ઈ મારું ખાલી ફોન માં કામ છું, એટલે માનતા મેં રાખી ફોન માં. બોલો જોઈ. આ તમારો ઓડિયો સમાચારમાં મેં કીધું કોઈ વાંધો છે? કઈ વાંધો નથી, પણ એટલે આમ મારે ફોટો ને એવું ન મેં. ના, શ્રદ્ધાળુ તરીકે માતાજીની શ્રદ્ધા તમે રાખી ત્યાં ઘર બેઠા અને તમને સારું થઈ ગયું. 2 રવિવાર ખાલી તમે રહ્યા, ત્યાં તમને કમર નો દુખાવો કે જે દુખાવો તો એ તમને સારું થઈ ગયું, ફેર પડી ગયો. અંતર નીકળી ગયો. આમ તો ભાઈ ડોક્ટર મને બધા એમ જ કેતા તમને ઈ કે પથરી છે, તમને ઈ કે કડ નો દુખાવો છે ને, તે ઈ કે ઓલું કાક ગોળો કેવાય ને એનું ઓપરેશન આવશે, નસ નું ઓપરેશન આવશે, નોખા દર્દ કેતા હતા મને બધા. ખાલી મારા માતાજી ની માનતા કરી હતી, કઈ મેળ જ ન પડ્યો. એટલે આ મેં ફોન માં જોયો ને વિડીયો, પછી નું મેં માતાજી ને સમરણ કર્યું. મારી સંભળો ને માતાજી ને, એટલે ગમે તે આપણે શેતેથી ભલે ન ભોગીએ કે ભલે તમે 2 વરા ભોગી શકો, 7 દિવસથી સંભળો તો ગમે ત્યાંથી કામ કરે.
માતાજીએ એમ જ કીધું ભાઈ કે ઈ કે મારી કળાઈ રોવે ને અહીંયા હું દોડીને જાઉં. તો તમને એટલે માન્યું અમે 2 અઠવાડિયામાં 2 રવિવારમાં સારું થઈ ગયું, સારું કહેવાય. હા તમ તાર મેકી દેજો, મને મંજૂર છે, અમારે કઈ વાંધો હા, વાંધો નહીં. હાલો હાલો, જય માતાજી. હો મળી. જય માતાજી ભાઈ. મિત્રો તમે આખો ઓડિયો સાંભળો તો આપણે એક કહેવત છે કે તમે ગમે એટલા હજારો કામ કરતા હોય ને એક તમારું ગમે એ ખરાબ કામ હોય ને તો માણસો એ 1000 કામ જોતા નથી. એવી રીતના હજારો માણસોના કામ કરતા હોય ને માતાજી તો એ જોતા નથી. કોઈ એના ભૂવા હોય એક કામમાં ખાલી કોઈ એનું ખરાબ કે કોઈ બોલે છે કે આમ કરે છે એટલે પાછળ બધા લોકો લાગી જાય છે કે આમ કરે છે તેમ કરે છે, પણ જેના કામ થાય છે તમે વિડીયોની અંદર જોયો આવા એક નહીં આવા હજારો લોકોના આપણે જોયું છે સોશિયલ મીડિયાની અંદર કે માતાજીને માનતા રાખવાથી આમ થાય છે, દીકરા થાય છે, એવું બધું આપણે જોતા હોય છે. પણ એ કોઈ ક્યારેય સોશિયલ મીડિયાની અંદર વાયરલ નથી થતું કે એ ત્યાં જાય એટલે આમ થાય છે. માત્ર જે ભૂવા હોય ત્યાંના કોઈ એ સારી ગાડીઓ લઈને કોઈ એન્ટ્રી પાડે અને એવું બધું જોઈને માણસોને ઈર્ષા ખૂબ થાય છે કે આ ભૂવા થઈને આમ થઈને અહીંયા કેમ પહોંચી ગયા. તો આ વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરો.